નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોના ચાંદીમાં વોલેટાઇલ કારોબાર જોવા મળ્યો। કોમેક્સ ઉપર સોનામાં $2000 પર કારોબાર યથાવત, તો ચાંદીમાં કારોબાર $24ના સ્તરને જાળવી રાખ્યા। સ્થાનિક બજારમાં સોના ચાંદીમાં ફ્લેટ કારોબાર। ક્રૂડની કિંમતોમાં રાતોરાત આવી તેજી। ભૌગોલિક તણાવને લઈ ક્રૂડમાં તેજીનો આવ્યો ટ્રેન્ડ। રાતોરાત ક્રૂડની કિંમતોમાં આવી 3%ની તેજી। બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર યથાવત। ચીનમાં હાઉસિંગ માર્કેટમાં તેજી આવતા કોપરમાં જોવા મળી તેજી, તો સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં ફ્લેટ કારોબાર। અને એગ્રી કોમોડિટી તરફથી મળ્યા મિશ્ર કારોબારના સંકેત। ધાણામાં રિકવરી સાથેનો કારોબાર, તો જીરા હળદરમાં વેચવાલી, ગુવાર પેકમાં વેચવાલીનો કારોબાર। ચર્ચાની શરૂઆત આપણે રૂપિયાની સાથે કરીશું। રૂપિયાના કારોબારની જો અહીંયા કરતી વાત કરી લઈએ તો રૂપિયો ડોલરની સામે નબળો થઈને ખુલતો જોવા મળ્યો છે। રૂપિયો ડોલરની સામે 4 પૈસા જેટલો નબળો થઈને 83.10 ઉપર ખુલતો જોવા મળ્યો છે અને જે બાદ આપણે જોઈએ તો 83.18ના સ્તરની આસપાસ રૂપિયામાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે। ડોલર ઇન્ડેક્સની જો આપણે વાત કરીએ તો 102.55 ઉપર અહીંયા આગળથી કારોબાર થતો દેખાઈ રહ્યો છે, એટલે હવે આપણે એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતા જોઈ રહ્યા છે। તો મુખ્યત્વે જે ઉલ્લેખનીય વસ્તુ અહીંયા આગળથી આપણે જોઈ છે કે રૂપિયો સતત એક રેન્જની અંદર આપણને દેખાઈ રહ્યો છે। તો જે આપણે રેન્જની સતત ચર્ચા કરતા આવી રહ્યા હતા કે આ રૂપિયાની જે રેન્જ છે એ 83.83થી લઈને 83.50ની વચ્ચે જે રૂપિયાની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે। વધુ ચર્ચા કરીશું। એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। જતીનજી, હવે તમે રૂપિયાની ચાલને કઈ રીતે જોઈ રહ્યા છો? કયા સંકેતોની અસર હવે આપણને અહીંયા આગળથી કરન્સીની ઉપર આવતી દેખાઈ શકે છે કે આપણે ખાસ નજર રાખવાની રહેશે? ઓફ લેટલી જે પોઝિટિવ ટ્રેન્ડ દેખાયો હતો રિસેન્ટલી લાસ્ટ 24 અવર્સને આપણે છોડી દઈએ તો એક ખાસમાં તો પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું યુએસડીના પેરના અંદર। રૂપિયાના અંદર એક મજબૂતીના સાથેનો ટ્રેડ કારોબાર જોવા મળ્યો હતો ઓન બેક ઓફ એફઆઈઆઈના ઇન્ફ્લોઝ જે છે સારા આમતા બનેલા હતા। સાથે સાથે ડોલર ઇન્ડેક્સ પણ કન્ટિન્યુઅસલી ડાઉન ટ્રેન્ડના અંદર ચાલતો હતો। 105 થી લઈને 102 સુધીના લેવલ્સ આપણે જોયા છે અને હવે ઇન ધ લાસ્ટ 24 અવર્સ થોડુંક કેપિટલ માર્કેટ્સના અંદર થોડુંક પ્રોફિટ બુકિંગ દેખાયું છે ઇન સેક્ટર સ્પેસિફિકલી સ્પીકિંગ ઇન્ડેક્સ વાઇઝ, અને થોડુંક ડોલર ઇન્ડેક્સ પણ ક્યાંય ને ક્યાંય થોડુંક મજબૂતી સાથે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે। અને જે રીતે આપણે પહેલા પણ વાત કરી છે કે 83ના લેવલ્સના આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ છે ડોલર રૂપિયાના પેર માટે અને રેઝિસ્ટન્સ છે રૂપિયાના માટે બાય ધેટ ટાઈમિંગ। તો ક્યાંય ને ક્યાંય પ્રોફિટ બુકિંગ રૂપિયાના અંદર પણ આવ્યું અને વળી પાછું હવે 83.20ના આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે। મને લાગે છે થોડુંક આજે વોલેટિલિટીનો રેન્જ જે છે એ કન્ટિન્યુડ રહેશે બિટવીન 83 અને 83.40ના વચ્ચેના, અને થોડુંક એડવાન્ટેજ ટુવર્ડ્સ રૂપિયો જે છે એ થોડોક રહી શકે છે બિકોઝ ક્રિસમસ હોલિડે સિઝન નું માહોલ રહેશે ગ્લોબલી। સાથે સાથે ડોલર ઇન્ડેક્સ બ્રોડલી આપણે જોવા જઈએ તો થોડુંક નેગેટિવ ટ્રેન્ડમાં છે। એફઆઈના ઇન્ફ્લોઝ બ્રોડલી પણ પોઝિટિવ રહ્યા છે ઇન ધ મંથ સો ફાર। મને લાગે છે બહુ મોટા ભાગે કંઈ અહીંયાથી પડવું નહીં જોઈએ રૂપિયો એઝ ઓફ નાઉ, બટ જો 83.40ના ઉપર યુએસડીઆઈએનઆર પેર ટ્રેડ કરવા માંડે છે તો ડેફિનેટલી ત્યાંથી થોડુંક લેવલ જે છે ખરાબ થઈ શકે છે રૂપિયા માટે। બટ એઝ ઓફ નાઉ ઇટ ઇઝ નોટ શ્યોરિટી કે 83.40ના ઉપર ટ્રેડ કરવા જોવા મળશે યુએસડીઆઈએનઆર પેરને। તો આઈ થિંક જે રેન્જમાં વોલેટિલિટી ચાલે છે એના સાથે જ હું જઈશ વ્યૂ પોઈન્ટના હિસાબે, અને આ રેન્જને જ પ્લે કરવું જોઈએ એ મારો મત રહેશે આ રૂપિયાને અંદર લેવલ્સ સ્પેસિફિકલી સ્પીક। ઓકે, તો અહીં આગળથી રૂપિયામાં કઈ રીતે કારોબાર કરવાનો રહેશે એની આપણે અહીં આગળથી વાત કરી છે। અને હવે જો આપણે ખાસ વાત કરી લઈએ સોનાના કારોબારની, તો સોનામાં વોલેટાઇલ કારોબાર જોવા મળ્યો, જ્યાં કોમેક્સ ઉપર 5%ની નરમાશ સાથે સોનાની કિંમતો $2000ને પાર જોવા મળી છે। તો સ્થાનિક બજારમાં પણ જો આપણે વાત કરીએ તો 5%ની નરમાશ સાથેનો જ કારોબાર આપણને જોવા મળ્યો છે અને 62,166ના સ્તરની આસપાસ અહીં આગળથી કારોબાર દેખાઈ રહ્યો છે। અને હવે બજારની નજર યુએસના ઇકોનોમીના ડેટા ઉપર રહેલી છે। જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોનું ફરી આપણે જે રીતે જોઈ રહ્યા છે 62,000ની આસપાસ આવતું દેખાઈ રહ્યું છે, ફરી પાછું થોડું દબાણ બનતું આજના દિવસે આપણને લાગી રહ્યું છે। તો સોનાને હવે કઈ રીતે જોવું જોઈએ, કઈ રીતે કારોબાર કરવાની આપની સલાહ રહેશે?
સો ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ વીક્સ માર્કેટ જે છે ક્યાંય ને ક્યાંય સાઇડવેઝ અને સ્લગિશ થઈ જશે. પાર્ટિસિપેશન જે છે ધીરે ધીરે અહીંયાથી તમને ઓછું થતું જોવા મળશે. ડેટા સ્પેસિફિક આ વીકમાં થોડાક ઇમ્પોર્ટન્ટ ડેટા જરૂર છે, બટ ટ્રેન્ડ વાઇઝ જોવા જઈએ તો થોડુંક અહીંયા પ્રોફિટ બુકિંગ જે છે કન્ટિન્યુડ છે. કોમેક્સ પર 2030ના લેવલ રિસ્પેક્ટ નથી કરી રહ્યું, એના નીચે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. અને સાથે સાથે એમસીએક્સ પર વાત કરીએ તો 62 300 62 400 એક સ્ટેપ રેઝિસ્ટન્સ બનેલો છે એમસીએક્સના હિસાબથી. તો મને લાગે છે આ રેન્જ જે છે ક્યાંય ને ક્યાંય ડ્રિફ્ટિંગ ટુવર્ડ્સ 61 500 61 700 સુધી જઈ શકે છે, બીકોઝ ક્યાંય ને ક્યાંય ફેડરલ રિઝર્વના ઇન્ટરેસ્ટ રેટ પર જે વ્યૂ પોઈન્ટ્સ હતા એનું એક પોઝિટિવ રિએક્શન જે છે એ થઈ ગયું માર્કેટના અંદર. બટ હવે જે છે એકચ્યુઅલ જ્યાં સુધી એના અંદર ઇમ્પ્લિમેન્ટેશન ના થાય અને ડેટા સ્પેસિફિકલી સપોર્ટિવ કન્ટિન્યુઅસલી ન જોવા મળે, જેનાથી ફેડરલ રિઝર્વ એક ફર્મ ડિસિઝન લઈ લે આગળ ચાલતા કે ઇન્ટરેસ્ટ રેટ જરૂર ઘટશે અરાઉન્ડ માર્ચ કે એના આજુબાજુમાં, તો જ અહીંયાથી તમને એક સ્ટ્રોંગ રેલી જે છે એ જોવા મળશે. અધરવાઇઝ રેન્જમાં જ રહેશે. બહુ વધારે મોટા ભાગે સેલિંગ પણ નહીં દેખાય એઝ ઓફ નાઉ, જ્યાં સુધી કોઈ નેગેટિવ કમેન્ટ્રી નથી આવતી ફેડરલના તરફથી, અને બહુ મોટા ભાગે અહીંયાથી ઉપર પણ નહીં દેખાય. સો આઈ થિંક જે રીતે હોલિડે સિઝનના હિસાબથી આપણે નજીક જઈ રહ્યા છીએ, ઇટ ઇઝ મચ એડવાઇઝેબલ કે થોડું પોઝિશનિંગ લાઇટ રાખવાનું અને ડીપ મળે ત્યારે બાઇંગ કરો, હાયર લેવલ્સ પર થોડું પ્રોફિટ બુક કરી લો, પાછું સેલિંગમાં આવી જાઓ. તો રેન્જ જે હું અહીંયા જોઈ રહ્યો છું ગોલ્ડના માટે એમસીએક્સ પર ઈ છે અરાઉન્ડ 62 300 to 500 ઓન ધ હાયર સાઇડ અને 61 700 to 61 500 ઓન ધ લોઅર સાઇડ. તો આ રેન્જને પ્લે કરો. હાયર સાઇડ પર પેલા લેવલ મળે છે તો ત્યાં શોર્ટ કરીને ચલાય, અને લોઅર સાઇડ પર પેલા લેવલ મળી જાય છે તો ત્યાં બાય કરીને ચલાય. જી સર. ઓકે, તો સોનામાં જે જણાવેલી રેન્જ છે એનું ધ્યાન રાખવાનું રહેશે. નીચેની તરફ તમને કિંમતો મળે છે તો ખરીદી કરીને ચાલો. જો કિંમતોમાં થોડો વધારો મળે છે, ઉછાળો મળે છે, તો તમે વેચીને ચાલો. તો અત્યારે આ રેન્જને તમારે સોના માટે પ્લે કરવાની રહેશે. હવે આપણે વાત કરી લઈએ ચાંદીના કારોબારની. તો સોનાને પગલે ચાંદીની કિંમતોમાં પણ નરમાશ આવતી જોવા મળી છે, જ્યાં સ્થાનિક બજારમાં આપણે અત્યારે જોઈએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. 74,450ની આસપાસ ચાંદીમાં કારોબાર, અને કોમેક્સની વાત કરીએ તો 23.84ના સ્તરોની આસપાસ લગભગ 5%ની મજબૂતી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ચાંદી થોડી આજના દિવસે પોઝિટિવ લાગી રહી છે. જતીનજી, કઈ રીતે તમારી ચાંદીમાં સલાહ રહેશે? આજે થોડું જે મેટલ્સ છે ત્યાંથી પણ થોડો સપોર્ટ મળતો દેખાઈ શકે છે. કઈ રીતનો આપનો વ્યૂ બનશે? ઇનફેક્ટ જે તમે ગોલ્ડ માટે કીધું રેન્જ બાઉન્ડ કારોબાર વોલેટિલિટીના સાથે રહી શકે છે, એ રીતે ચાંદી માટે પણ વ્યૂ પોઈન્ટ સેમ રહેશે. બટ હા, આના અંદર એક વ્યૂ પોઈન્ટ ઈ રહેશે અપાર્ટ ફ્રોમ વોટ આઈ સેડ ઇન ગોલ્ડ, કે બાઇંગ પર્સપેક્ટિવથી આના અંદર જ્યારે બી ડીપ મળે છે ત્યારે થોડુંક પોઝિશનિંગ રાખો, બીકોઝ સેન્ટિમેન્ટલી બેઝ મેટલ્સ થોડા અહીંયાથી પોઝિટિવ દેખાઈ રહ્યા છે આગળ ચાલતા, અને એનું ઇમ્પેક્ટ જે છે ચાંદી પર તમને થોડુંક જોવા મળશે. અને હાયર સાઇડ પર સેલિંગ ના કરતા લોઅર એન્ડ પર બાઇંગ કરો, એ મારી સલાહ રહેશે. તો વ્યૂ પોઈન્ટ જે છે થોડુંક બાયસનેસ ટુવર્ડ્સ બાઇંગનો છે મારો. હાલાકી રેન્જ બાઉન્ડ જ મને માર્કેટ લાગી રહ્યું છે ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ વીક્સ વિથ રિસ્પેક્ટ ટુ ધી હોલિડે સેશન. વી વિલ બી સીઈંગ જે ગ્લોબલી હોલિડે સેશન રહેશે. લેવલ સ્પેસિફિકલી 2370 2360 એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે કોમેક્સ ઇન્ટરનેશનલમાં, સિલ્વર ઇન્ટરનેશનલમાં. અને સિલ્વર એમસીએક્સ પર આપણે જોવા જઈએ તો 74 થી લઈને 73,500 આ એક સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ છે. તો અહીંયાથી 300-400 પોઈન્ટનું તમને એક ડીપ મળી જાય છે, ત્યારબાદ એના અંદર પોઝિશનિંગ બનાવો બાઇંગની. હમણાં ફિલહાલ ના કરે તો વધારે સારું છે. અવોઇડ કરો આ રેટ્સ પર ટ્રેડિંગ કરવાનું, બીકોઝ આ મધ્યમ લેવલ છે. અહીંયાથી થોડું નીચે આવવાનું ચાન્સીસ પણ છે, અને 100-200 પોઈન્ટ ઉપર જઈ શકે છે, બટ નીચે આવશે તો તરત ત્યાં આગળથી બાઇંગ જોવા મળી શકે છે. અને હાયર સાઇડ પર 75,000 સુધીનો આઉટલુક રાખો. આ સ્ટ્રેટેજી છે એ શોર્ટ ટર્મના હિસાબે છે, ડે ટ્રેડિંગના હિસાબે નથી આપી રહ્યો હું, બીકોઝ સ્લગિશનેસ મને લાગે છે કે આગળ ચાલતા જોવા મળશે માર્કેટના અંદર. અને સ્ટોપ લોસ જે ઓવરઓલ રાખવાનું છે 73,500ના નીચેનો રાખવાનું. જી સર. બેઝ મેટલ્સની અંદર મિશ્ર કારોબાર જોવા મળ્યો. એલએમઈ પર કોપરની કિંમતોમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનના હાઉસિંગ માર્કેટને સપોર્ટ મળે એવા મેઝર્સ લેવાની જે ચર્ચા થતી દેખાઈ રહી છે, એની એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી દેખાઈ રહી છે. તો સ્થાનિક બજારમાં પણ કોપર સિવાય તમામ મેટલ્સની અંદર દબાણ બનતું દેખાઈ રહ્યું છે. અત્યારે આપણે સ્થાનિક બજારની અંદર નજર કરીએ, કોપરમાં 721ના સ્તર, લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર. ઝિંકમાં પણ એ જ સ્થિતિ, અને આપણે લેડ અને એલ્યુમિનિયમમાં ફ્લેટિશ કારોબાર થતા જોઈ રહ્યા છે. જતીનજી, કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલ્સના કારોબારને? ચીનમાં રિયલ એસ્ટેટ સેક્ટરને એક સપોર્ટ આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. આનો એક
પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને મેટલ્સ ઉપર આવતી દેખાઈ શકે? કઈ રીતે આપનો વ્યૂ રહેશે? ડેફિનેટલી જો ચીનના અંદર જે બી ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, રેગ્યુલેશનરી ચેન્જીસ આવે છે, ડેટા સ્પેસિફિકલી જે બી અપડેટ્સ આવે છે, એનું તરત અસર જે છે એ બેઝ મેટલ પર જોવા મળે છે. અને જો રિયલ એસ્ટેટ માં રેગ્યુલેશન્સમાં ચેન્જીસ અગર આવે છે સારા પોઈન્ટ ઓફ વ્યૂથી, ડેફિનેટલી અહીંયા જે છે એ મોટા ભાગે બેઝ મેટલના અંદર બાઇંગ જે છે એ જોવા મળી શકે છે. ગ્લોબલી તો ઇનફેક્ટ હમણાં પિક્ચરાઇઝેશન બેઝ મેટલ માટે કોઈ બી ડેટા સ્પેસિફિકલી નેગેટિવિટી નથી, ઓનલી બીકોઝ ચાઇનાના અંદર ડેટા જે છે એ થોડુંક નેગેટિવ સેન્ટિમેન્ટ પર હતું અને ઇકોનોમિકલી સપોર્ટિવ નથી મળી રહ્યું હતું ફ્રોમ ધ ચાઇના રીજન ટુ ફોર ધ બેઝ મેટલ્સ. એના કારણથી બેઝ મેટલના અંદર માર્કેટના અંદર સેલ ઓફ જે છે એ વચ્ચે જોવા મળતું હતું. બટ અહીંયાથી મને લાગે છે એમ પણ બહુ વધારે વીકનેસ અહીંયાથી ન જોવા મળે બેઝ મેટલ્સના અંદર, એસ્પેશિયલી લેવલ્સ જે છે એ સારા આમતા અહીંયા પોઝિશનિંગ છે. લોઅર લેવલ્સ પર તરત બાઇંગ પણ આવી ગઈ છે. તો બ્રોડલી સ્પીકિંગ 710 ના નીચે કોપર હમણાં નથી દેખાતું, ઝિંક જે છે એ 219 ના નીચે નથી દેખાતું અને એલ્યુમિનિયમ જે છે એ 200 ના નીચે નથી દેખાતું. તો વિથ ધ માઇન્ડસેટ ઓફ બાઇંગ હાયર સાઇડ પર એસ્કેલેશન્સ ટાર્ગેટનો રાખીને 735 740 નો કોપરનો ટાર્ગેટ રાખો, 228 અને 230 નું ઝિંક માટે રાખો અને 208 થી 210 એલ્યુમિનિયમના માટે રાખો. આ ત્રણે પર મારું બાઇંગ સાઇડની રેકમેન્ડેશન રહેશે બેઝ મેટલ. ઓકે, તો બેઝ મેટલ્સમાં હવે અહીં આગળથી નીચલા સ્તરેથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી બનતી દેખાઈ રહી છે. તો કોપરની અંદર પણ તમે બાય કરીને ચાલો. 740ના ટાર્ગેટ માટે, ઝિંક માટે 228ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલો અને એલ્યુમિનિયમમાં 210ના ટાર્ગેટ માટે ખરીદારી તરફ તમે રહી શકો છો. તો બેઝ મેટલ્સ માટે આ સલાહ બનતી દેખાઈ રહી છે. અને હવે જો આપણે વાત કરી લઈએ ક્રૂડની, તો ક્રૂડમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. ક્રૂડમાં ગઈકાલે રાતોરાત આપણે 3%ની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં ભૌગોલિક તણાવ અને સપ્લાયને લઈને જે ચિંતા વધતી દેખાઈ રહી છે, જે લાલ સમુદ્રની ઉપર હાઉતી વિદ્રોહી દ્વારા હમલાઓ થઈ રહ્યા છે, આની જે ઇમ્પેક્ટ છે એ એક આપણને કિંમતો ઉપર દેખાઈ રહી છે અને કિંમતોમાં આપણે ખાસો એવો વધારો 3% જેવો ઉછાળો જોઈ રહ્યા છે. તો આ સાથે જ રશિયામાં ડિસેમ્બરમાં તેલની નિકાસ ઘટાડવાની પણ જાહેરાત થતી દેખાઈ રહી છે અને એની અસર પણ ક્રૂડની ઉપર પડતી દેખાઈ રહી છે. જતીનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ જે રેડ સમુદ્ર, લાલ સમુદ્રના રેડ સીની અંદરથી જે આવતી સપ્લાય છે એમાં વિક્ષેપના સમાચાર, આ હાઉતી વિદ્રોહીઓના જે હુમલા થઈ રહ્યા છે ડ્રોન દ્વારા, મિસાઇલ દ્વારા, હવે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે લગભગ ક્રૂડનું જે 15% ગ્લોબલ સપ્લાય છે સ્વેજ કેનાલથી થતી હોય છે, તો કેટલી મોટી ઇમ્પેક્ટ અને કઈ રીતે આપ અહીંયા આગળથી ક્રૂડને જોઈ રહ્યા છો? પ્રાઇસ વાઇઝ સ્પીકિંગ જ્યારે બી ડિસ્રપ્શન આવે છે સપ્લાયને લઈને, ત્યારે ક્રૂડના માટે ઘણું પોઝિટિવિટીનો કારોબાર જોવા મળે છે પ્રાઇસના આઉટલુકના હિસાબે જોવા જઈએ તો. બીકોઝ ક્યાંય ને ક્યાંય આ વસ્તુ જે છે એ તરત ઇમ્પેક્ટ કરે છે ટુવર્ડ્સ પ્રોડક્શનને લઈને ઇમ્પેક્ટ થઈ શકે છે. સપ્લાય જે છે એ ટાઈમ વાઇઝ પહોંચતું નથી. તો આ મુખ્ય કારણથી આપણે બ્રેન્ડના અંદર અને WTI ના અંદર એક સારો અમથો સપોર્ટિવ 75 ના પાસે બ્રેન્ડ અને મોર ઓર લેસ 273 નો સપોર્ટિવ મેજર્સ WTI નો આપણને જોવા મળ્યો છે. અને મને લાગે છે હાયર સાઇડ ટુવર્ડ્સ 80-81 સુધીના લેવલ્સ પણ અચીવ થઈ શકે છે, બીકોઝ જેટલું બી ઇમ્પેક્ટ આનું માર્કેટના અંદર આપણે પિક્ચરાઇઝેશન જોવા જશું તો ટુવર્ડ્સ હાયર સાઇડના એસ્કેલેશન જે છે પહેલા રહેશે, બીકોઝ નેગેટિવ સેન્ટિમેન્ટ જે છે એ કેપ્ચર કરે છે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ આઉટલુકના હિસાબથી લઈને. અને સાથે સાથે જ ઓપેક તરફથી પણ મને લાગે છે આગળ ચાલતા બહુ વધારે મોટા ભાગે અહીંયાથી ડિમાન્ડના આઉટલુકને લઈને અને બીકોઝ ઓફ ઇકોનોમિકલ સ્લોડાઉન્સ નોટ એટ ધ રેપિડ પેસ, તો આ બધી વસ્તુઓનો ઉલ્લેખ એ લોકોનો આવશે ઓપેક પ્લસના અપડેટ્સમાં. અને ત્યારે પ્રોડક્શન કટ્સના ફેવરમાં હજી પણ એક્સટેન્શન આવી શકે છે, જેના કારણથી ક્યાંય ને ક્યાંય ક્રૂડને અહીંયાથી સપોર્ટ જોવા મળશે. હાયર સાઇડ પરથી સેલ ઓફ પણ આવે છે, બટ હમણાં જે લેવલ્સ જે છે રિસેન્ટલી ઘણા સારા અમથા લોઅર લેવલ્સ પર હતા. તો આઈ થિંક ટુવર્ડ્સ 81-82 ના લેવલ્સ બ્રેન્ડમાં પહેલા જોવા મળી શકે છે. અને MCX પર આપણે એનું વર્ણન જોઈ લઈએ તો અરાઉન્ડ અબાઉટ 6,250 6,300 સુધીના લેવલ્સ MCX પર જોવા મળી શકે. જી જરૂર. ઓકે, તો ક્રૂડમાં હવે આપણને એક મજબૂતી તરફનો ટ્રેન્ડ બનતો દેખાઈ શકે છે. જે રીતની પરિસ્થિતિની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છીએ, $80-81 ટાર્ગેટ બ્રેન્ટ ઉપર આપણને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો અહીંયા આગળ તમે ખરીદારી તરફ રહી શકો છો. તો આ સલાહ અહીંયા આગળથી મળતી ક્રૂડ માટે દેખાઈ રહી છે. નેચરલ ગેસની પણ આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો નેચરલ ગેસની કિંમતોમાં દબાણ મળતું જોવા મળી રહ્યું છે, જે સ્થાનિક બજારમાં 2% દબાણ સાથે કિંમતો 209ના સ્તરની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે.
જતીનજી, નેચરલ ગેસ ઉપર હવે તમારી કઈ રીતની સલાહ રહેશે? આમ તો ઓવરઓલ બધાના થોડુંક બાઇંગ જ મોમેન્ટમ લાગે છે. લાસ્ટ વીક પણ આપણે આઈ થિંક સલાહ આપી હતી આપણા દર્શકોને કે બાઇંગ કરીને ચાલુ જોઈએ અને સારા આમતા લેવલ્સ ત્યાંથી એસ્કેલેટ થયા હતા. ને હજી અહીંયા થોડું આજે જે પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે એ થોડુંક અહીંયા હોલ્ટ થવું જોઈએ. તો ડ્યુરિંગ ધ ડે થોડુંક વોચ કરીને ચાલો. 208 ના નીચે જો પ્રાઇસીસ સ્લિપ નથી થતા તો મને લાગે છે વ્યૂ પોઈન્ટ હજી પણ પોઝિટિવિટીનો જ પકડીને ચાલવું જોઈએ. તો હમણાં તરત હું બાઇંગ કરવા નહીં કહું. એક બ્રેકના માટે વેઇટ કરો. 212 ના ઉપર ટ્રેડ થવા માંડે છે નેચરલ ગેસના પ્રાઇસીસ પછી જ બાય કરવાની સલાહ રહેશે બીકોઝ વી નીડ સમ સપોર્ટિવ લેવલ્સ એટ ધીસ લેવલ્સ. અહીંયા આગળ એક સપોર્ટિવ મેજર્સ લેવું જરૂરી છે. તો એકવાર બાઇંગ આવી જાય મોમેન્ટમ પછી પિકઅપ લેવા માંડે ત્યારબાદ એના અંદર પાર્ટિસિપેટ કરો. 207 ના નીચે સ્ટોપ લોસ રાખો, 212 ના ઉપર બાય કરો અને 219 220 સુધીના ટાર્ગેટ રાખો. એક શોર્ટ ટર્મ વ્યૂ પોઈન્ટ છે આ, ઇન્ટ્રાડે વ્યૂ પોઈન્ટ નથી. જી સર. ઓકે, તો શોર્ટ ટર્મ માટે નેચરલ ગેસની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો 219ના ટાર્ગેટ માટે. તો આ સલાહ નેચરલ ગેસ પર. અને જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે વાત કરી લઈએ એગ્રી કોમોડિટીઝની. શરૂઆત જે છે આપણે ચોખાની સાથે કરીશું, કારણ કે અહીંયા આગળથી જે મહત્વની અપડેટ આવતી દેખાઈ રહી છે કે સરકારે રાઈસ ઇન્ડસ્ટ્રી એસોસિએશનને આદેશ આપ્યો છે કે ગેર બાસમતી જે ચોખા છે એની જે રિટેલ કિંમત છે એની અંદર ઘટાડો કરવાના આદેશ અહીંયા આગળથી આપવામાં આવ્યા છે. તો આ એક મહત્વની અપડેટ હતી જેની આપણે અહીંયા આગળથી વાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ખરીફનો જે ચોખાનો પાક છે એ સારો રહ્યો છે. તો આ અહીંયા આગળથી એક કિંમતો ઘટાડવાનો જે સરકારનો પ્રયાસ છે મોંઘવારીને કાબૂમાં લેવાનો, એના માટે ચોખા ઉપર વધુ એક પગલું આ દેખાઈ રહ્યું છે. અને એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર જો આપણે નજર કરી લઈએ તો મસાલા પેકમાં દબાણ સાથેનો કારોબાર આપણને અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે અને ગુવાર પેકમાં પણ એક દબાણ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ આપણી સાથે Stevan.comના દીપેન શાહ જોડાઈ ગયા છે. દીપેનજી, સ્વાગત છે આપનું અને ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં જે ચોખાને લગતી અપડેટ અહીંયા આગળથી આવી રહી છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો સરકારના આ નિર્ણયને? ખરીફના પાક જે છે એ સારો લાગી રહ્યો છે? કઈ રીતે સરકારે આજે કિંમતો ઘટાડવાનો જે સરકારે આદેશ આપ્યો છે એમના પર આપની પ્રતિક્રિયા કઈ રીતની રહેશે? જી, ગુડ મોર્નિંગ. સૌપ્રથમ શો પર બોલવા માટે આપને ધન્યવાદ. બેસિકલી એક કમોડિટી એનાલિસ્ટ તરીકે તો અમે માર્કેટના ફોર્સિસ પર જ વધારે પ્રેફરન્સ આપે. આવી રીતે ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન આટલું સહકાર્ય ન હોય બીકોઝ ધેન માર્કેટ ફોર્સિસ ઉપર એક ઇસ્યુ થઈ જાય કે ભાઈ ક્યારે બી ગવર્મેન્ટ આવીને કોઈ બી ટાઈપનું ડિસિઝન લઈ લે અને માર્કેટ ફોર્સિસ પોતાની પોઝિશનમાં અટકાઈ જઈ શકે છે. તો વી વુડ પ્રિફર કે માર્કેટ ફોર્સિસ ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે. બટ અગેન ગવર્મેન્ટના પોતાના મોટિવ હોય છે જેને એમને સેટિસ્ફાય કરવી હોય, ખાસ કરીને મોંઘવારીને કાબૂમાં રાખવા છે. તો અત્યારે તો ગવર્મેન્ટના ડિસિઝન સાથે જ રહેવાનું રહેશે. બટ ઇન્ડસ્ટ્રીની સાથે જેટલું ટિંકરિંગ ઓછું થાય એટલું વધારે બેટર હોય બીકોઝ પોલિસી બેસિસ પર ડિસિઝન મેકિંગ હોય એ અલગ વસ્તુ થાય અને આવી રીતે એડોક ડિસિઝન્સ આવે એ ડિફરન્ટ વસ્તુ થઈ જાય. તો આઈ થિંક ટ્રેડર્સ માટે બહુ ડિફિકલ્ટી રહે આવી રીતે ટ્રેડ લેવા માટે. બટ સ્ટીલ ગવર્મેન્ટ કે યુ કેન ડુ એનીથિંગ. જે છે એ છે માર્કેટમાં. ઓકે, તો હવે આપણે જો દીપેનજી વાત કરી લઈએ એગ્રી કોમોડિટીઝની, તો આપણી જે NCDX ટ્રેડેડ એગ્રી કોમોડિટીઝ છે ત્યાં આજના દિવસે ક્યાં ફોકસ રાખવાની આપની સલાહ રહેશે? જી, કેસ્ટર પર આપણું ધ્યાન રહેશે. કેસ્ટર બાય ઓન ડિપ્સ કરી શકો છો બીકોઝ જે ઓપોર્ચ્યુનિટી હતી પ્રોફિટ બુકિંગની કમ્પ્લીટ થઈ ગયું લાગે છે અને પ્રાઇસીસ એના સારા સપોર્ટ રેન્જીસની પાસે આવ્યા છે. તો કેસ્ટર 5700 5720ની આસપાસ આવે તો એમાં બાય કરીને ચાલી શકીએ. ઓકે, તો કેસ્ટરની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી આજના દિવસ માટે બનતી દેખાઈ રહી છે. તો ખાસ એગ્રી કોમોડિટીઝ પૈકી તમે કેસ્ટર તરફ ધ્યાન આપી શકો છો. અને આ સાથે જ દીપેનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.